આપેલ ચિત્રમાં બે આકાર છે. એક ઉપરનો કેસરી કલરનો, નીચેનો પોપટી કલર. આમાં જોતા આપણને શું થાય? હાલો કોણ કહે? જયભાઈ તમે કયો જી, કયો આકાર મોટો છે ને કયો નાનો છે? હા, આ સિવાય કોઈને કંઈ કેવું? આપણે એમ જ લાગે ને જનરલી જોતા કે કેસરી કલર છે એ નાનો છે અને પોપટી કલર છે એ મોટો છે. જોજી નીરજભાઈ, હવે એક ત્રીજો આકાર બાજુમાં છે, આ દોરામાં છે, એ લઈ લ્યો તો નીરજભાઈ. મેલોજી બે આકારની ઉપર. રેડી? હવે એ જ કેસરી આકાર શું છે? જો બે આકાર ઉપર હરખું લાગે કે નહીં? ફરીથી મેલીને જો દેવો. પેલા પોપટી ઉપર, હવે દેખાડજો આંગળી, બીજો હાથ લઈ લ્યો. રેડી? એને માપ ન થયું. હવે બીજા કલરમાં, કેસરી કલરમાં મેલો તોય બરોબર. જોવામાં આપણને લાગે છે કે કેસરી કલર નાનો છે, પણ હકીકતમાં એવું નથી. જો કેસરી કલરની ઉપરની ત્રિજ્યા જો હોય મોટી છે અને નીચેની ત્રિજ્યા છે એ નાની છે, પણ જે પોપટી કલરની ઉપરની ત્રિજ્યા છે ને એ કેસરી કલરના ઉપરની ત્રિજ્યા જેવડી જ છે, પણ એના નીચેના ભાગમાં મેળ્યું ને એટલે તમે સરખામણી કેની એ કરી? નીચેના ભાગની ત્રિજ્યા, એટલે તમને એ વસ્તુ નાની અને મોટી દેખાય. આને પણ એક પ્રકારનું ઇલ્યુઝન કહેવાય.